આજે માન્ય કેજરીવાલજી નર્મદા જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરવા આવે છે અને કહેવા માટે આવે છે કે ભાઈ ગુજરાતની જનતા જો સહકાર આપશે તો 27માં બદલો લાવીશું ને લાવીશું અમે. ત્યારે 27ને જીતવા માટે અમે હમણાં જ તમે જોયું હશે પ્રદેશના 12 જેટલા ઉપાધ્યક્ષોની અમે નિમણૂક કરી છે, ઉપપ્રમુખો જે પ્રદેશ ઉપાધ્યક્ષ કહેવાય. એ જ પ્રકારે 14 જેટલા પ્રદેશ સંગઠન મંત્રીઓની નિમણૂક કરી છે. આવનારા દિવસોમાં અમે લોકસભા પ્રભારીની નિમણૂક કરવાના છે. આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરવાના છે, તાલુકા પ્રમુખો, વિધાનસભા પ્રમુખ છે, એક પેજ સુધીનું અમારું આખો કાર્યક્રમ છે. ત્યારે અમે ખૂબ મજબૂતથી આવનારા દિવસોમાં લડવા માંગીએ છીએ. જે પ્રકારે ભાજપમાં ડર દેખાય છે, આજે છોટાઉદેપુરના ઉમેદવારોને ઉચકી ગયા, આજે ધાનપુર વાળાને ઉઠાવી ગયા, ધાનપુર વાળા પર ફાયરિંગ કર્યું. હવે જનતાએ પૂર્ણ બહુમતી આપી છે, પછી તમારે ફાયરિંગ કરીને, તોડફોડ કરીને, પથ્થરમારો કરીને ઉચકી જવાની શું જરૂર છે? લોકશાહી છે, જનતાએ જનાદેશ આપ્યો અને બેસવા તો સત્તા, પણ સત્તામાં બેસે એટલે ભાજપના વર્ષોના કૌભાંડો બહાર આવે, ભ્રષ્ટાચાર બહાર આવે. આવનારા દિવસોમાં એમને કંઈ ના મળે, જેલ જવું પડે. એના લીધે ગભરાઈને આ પ્રકારની વૃત્તિ કરે છે. એટલે હું તો કેમ છું કે જનતા જાગશે ને તો 27માં આમ આદમી પાર્ટી સરકારમાં આવશે.